રાધે રાધે મિત્રો, જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. અને પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને હવે જો તમને યુએએન નંબર ખબર ના હોય તો કઈ રીતે જોઈ શકાય એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં અને પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ જ છે કે તમે બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોવી જ જોઈએ. એટલા માટે તમારે બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો બેંકની કેવાયસી કરી લેવાની. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે એમાં પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે એમ્પ્લોયી શેરમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા તમારી નોકરી ચાલુ હોય ત્યારે તમે ઉપાડી શકો. એટલે હવે આપણે પાસબુકને ક્લોઝ કરી લઈએ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર વન ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. અને પછી તમને એમાં નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એના પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી અત્યારે આપણી નોકરી ચાલુ છે એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે. અને જો આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 એપ્લાય કરવાનો થાય. એટલે હવે અત્યારે ચાલુ નોકરીમાં પીએફના રૂપિયા ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે હવે આપણે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. કારણ કે ઇલનેસ સિલેક્ટ કરીએ તો 2 થી 3 દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જાય.
એટલે હવે આપણે નીચેની તરફમાં અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી લેવાનું. એટલે જેવા આપણે ગામનું નામ એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં તમારે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી અને પછી એમાં નીચેની તરફમાં સિટીમાં તાલુકાનું નામ એન્ટર કરી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી અને ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ તમને જોવા મળી જશે અને એ ક્લેમ અંડર પ્રોસેસમાં જોવા મળી જશે. અને જ્યારે તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.